સુરત સચિન વિસ્તારમાં આવેલ જૂના સ્લમ વોર્ડમાં ગત 16 મે 2026ના રોજ પાનનો ગલ્લો ચલાવતા વેપારી અને તેના ભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી। જોકે સચિન પોલીસે આ લૂંટ અને જીવલેણ હુમલાને અંજામ આપનાર 4 વખત પાસા હેઠળ જેલ પ્રવાસ ખેડી ચૂકેલા રાકેશ ઉર્ફે રાકિયા સહિત 4 લૂંટારાઓની ધરપકડ કરી છે। ગત તારીખ 16 મે 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં સચિન વિસ્તારના જૂના સ્લમ બોર્ડમાં આવેલા હનુમાનજી મંદિરની પાછળ જાહેર રોડ પર આ હિંસક ઘટના બની હતી। ત્યાં પાનનો ગલ્લો ચલાવતા વેપારી અને તેમના ભાઈ પર અચાનક તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો। આરોપીએ છરો, ચપ્પુ અને પાવડા જેવા ઘાતક હથિયારો વડે બંને ભાઈઓ પર તૂટી પડ્યા હતા। આ હિચકારા હુમલામાં ફરિયાદી અને તેના ભાઈને માથા તેમજ કમરના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી। હુમલો કર્યા બાદ લૂંટારૂ વેપારી પાસેથી આશરે ₹7,000થી 8,000ની રોકડ રકમ લૂંટીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ગુનામાં પકડાયેલા આરોપીઓ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા બદમાશો છે। આ ગેંગનો મુખ્ય સાગરીત રાકેશ ઉર્ફે રાકિયો પ્રકાશભાઈ વાઘ અત્યંત ખતરનાક અને માથાભારે ગુનેગાર છે। એસીપી સુનિલ સી તરડેના જણાવ્યા અનુસાર આરોપી રાકેશ ઉર્ફે રાકિયાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેની વિરુદ્ધ અગાઉ શરીર સંબંધી અને મિલકત સંબંધી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અગાઉ 4 વખત તેની સામે પાસા હેઠળની કાર્યવાહી કરીને તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો। છતાં જેલમાંથી બહાર આવીને તેણે ફરીથી લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાને અંજામ આપ્યો છે। ગઈ તારીખ 16/5/2026ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જે આ ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલા જણાયા આવતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાકિયો પ્રકાશભાઈ વાઘ। મેં આગળ જણાવ્યા એ પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલા જણાયા આવતા આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે। શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે। અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાયા આવતા આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ રીઢા જ ગુનેગારો હોવાની છે, એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે। લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।